મિત્રો, ઈસવીસન પૂર્વે ઘણા વર્ષો પહેલાં, લગભગ તો 500-600 વર્ષ પહેલાં, એક રાજાની ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. એક જ્યોતિષીએ એવી આગમવાણી ભાખેલી કે આ મોટો થતા આ મોટો સંન્યાસી થાય અને જગતને એક માર્ગદર્શન આપશે. આથી રાજાએ એની અંદર રાજકો પીડ્યો કે આ તો રાજકુંવર છે, સંન્યાસી થઈ જાય તો કેમ પહાય. એ માટે વૈભવ, સુખ, આવું બધું એને પ્રોવાઈડ કરવામાં આવ્યું. એની એવી રીતે સરભરા કરવામાં આવી કે બહાર એવી કોઈ વસ્તુ ન જોઈ જાય કે પોતાનું વૃદ્ધત્વ કે પોતાનું મૃત્યુ એવી એને મનની અંદર ધારણાઓ થાય. પણ કહેવાય કે જે જેના માટે જન્મ હોય કરીને જવાના છે. આ બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયેલો એવું માનવામાં આવે છે. પછી એને સંસારનો ત્યાગ કર્યો, જંગલની અંદર તપશ્ચર્યા કરી, તપ કર્યું અને એને બુદ્ધત્વ પ્રાપ્ત થયું. એ બુદ્ધત્વનો દિવસ એટલે વૈશાખ પૂર્ણિમાનો દિવસ. ત્યાર પછી જગતને શાંતિ, અહિંસાનો એક સંદેશો આપ્યો. મનની શાંતિ માટે આ શરીરને આખી વૈજ્ઞાનિક પદ્ધતિ રીતે જાણવાની, મનની ક્રિયાઓને જાણવાની એક વિપશ્યના પદ્ધતિ જગતને ભેટ આપી છે. ત્યાર પછી એનું નિર્વાણ થયું, દેહનો ત્યાગ કર્યો. એ દેહનો ત્યાગનો દિવસ પણ વૈશાખ પૂર્ણિમા. આ સંજોગ છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે એને જગતની અંદર અવતરણ કર્યું, બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને છેલ્લે એ નિર્વાણ ગતિને પામ્યા. તો જગતની માલિકો સંઘર્ષ તો ઘણા બધા છે, પણ એની અંદર પણ વિપશ્યના દ્વારા એક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મનની શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. ઘણા બધા એવા કાર્યો છે, ઘણી એવી સમસ્યાઓ છે જે શાંતિથી એનો ઉકેલ આવી શકે છે. એવું બુદ્ધ ભગવાને આખા જગતની અંદર એ સંદેશો આપ્યો. અંગુલીમાલનો ઉદાહરણ આપણી બધાની સમક્ષ છે. એવો ઘાતક માણા અંગુલીમાલ, તેણે એ આંગળીઓની માળા પહેરતો, 1000 માણસોને આંગળીઓ કાપીને માળા બનાવવી એવું એણે એક વ્રત લીધેલું. આમ તો એનું નામ અહિંસક હતું, પણ કામ એનું હિંસાનું થઈ ગયું હતું. એના પાછળના ઘણા બધા કારણો છે, એ એક અલગ વસ્તુ છે. પણ એ હિંસક થઈ ગયેલો અને કોઈ નથી. એનો રાજા, એ વિસ્તારનો જે રાજા જે જંગલમાં ઘૂમતો, એનાથી પણ એ રાજા પણ એ અંગુલીમાલથી ડરતો. એ જંગલ બાજુ જાતા નહીં શિકાર કરવા હાટુથી. અને બધાને પ્રજાને કહી દીધી એ બાજુ જાતા નહીં, નકર ઓલો ઉપાડી લે. કારણ કે એનું વ્રત હતું. અને બુદ્ધ ભગવાન એની પાસે જાય છે અને કોઈ પણ હથિયાર કે કોઈ પણ એવા વાક્યો એને કીધા નહીં અને શાંતિથી 2-3 વાક્યોથી એ અંગુલીમાલનું હૃદય પરિવર્તન કરી નાખ્યું અને એને એની ક્ષણે શરણે થઈ જાય છે અને બુદ્ધનો શિષ્ય બની જાય છે. બુદ્ધની જિંદગીના બુદ્ધ, આપણા ભારતના સમ્રાટ ચક્રવર્તી અશોક, એ પણ બુદ્ધ બૌદ્ધ હતા, બુદ્ધના શિષ્ય બન્યા હતા બુદ્ધ ધર્મના. અને આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર પણ 9મા અવતાર તરીકે બુદ્ધનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ 9મા અવતાર છે આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ. વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર એટલે બુદ્ધ, ત્યાર પછીનો 10મો અવતાર એટલે કલ્કી. તો બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આવા બુદ્ધ ભગવાનને ખૂબ ખૂબ નમન. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ.